તો આ તરફ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ફક્ત સુરેન્દ્રનગર નહીં, મોડાસાના કિશોરપુરા ગામના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરો નજીકથી પસાર થતા વાઘા કોતરોના પાડ તૂટી ગયા અને કોતરોની પાડો તૂટી જતા જે પાણી છે એ નદીઓના પાણી અને આજુબાજુ જેટલા પણ પાણી ભરાયેલા છે એ ખેતરોમાં આવી ગયા છે। 100 વીઘા જમીનમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું છે। એટલે એક લેવલ કરતાં જો વધારે વરસાદ વરસે છે ને પાણી નથી ઓસરતા તો ખેડૂતોને હજુ પણ વધારે નુકસાન થવાની ભીતિ છે। તો કોતરોની પાડો તૂટી જેના કારણે જે ખેતરો છે એ બેટમાં ફેરવાઈ ગયા છે અને સ્થિતિ એવી છે કે જે પાક વાવ્યો હતો હવે જો આ પાણી નહીં ઓસરે તો પણ ખેડૂતોને નુકસાન થશે। મોડાસાના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। તમને એવું લાગે કે એક બાજુ એવું જ લાગે કે નદી છે, પણ નદી નથી, આ ખેતરો છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તો ખેતરો નજીકથી પસાર થતા વાઘા કોતરની જે કોતરો છે એના જે પાણી છે એ પણ બેટમાં ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે સ્થિતિ એવી છે કે ખેડૂતોને નુકસાનીનો સામનો પણ કરવો પડે છે।